કે તો ભાઈ આજનો ફટાફટ સ્ટાર્ટ કરીએ આપણે. અને ભાઈ આજે ભાઈ આપણે હું તમને સ્ટુડિયો બતાવું. જો હા જુઓ ભાઈ, અંદર પ્લાસ્ટર આટલું થઈ ગયું અને આ થોડું બાકી છે, આ બાજુનું થોડું બાકી છે અને આ બાજુ બાકી છે. અને ભાઈ આપણું પ્લાસ્ટર કમ્પ્લીટ થઈ જાય એટલે આપણે કોમ ચાલુ કરીશું થોડી વાર પછી, અને આજનો આપણે કન્ટિન્યુ કરીએ. તો ભાઈ જઈશું બાઇકની સર્વિસ કરાવવા, કેમ કે બાઇક થોડું દૂર દૂરથી જો એટલે બાઇકની સર્વિસ કરાવીને આવી. ચલો બાઇકની સર્વિસ કરાવવા માટે લઈને આવી જઈશું હું ગેરેજ ઉપર. અને ભાઈ બાઇકમાં રેસ અચૂબોનું બહુ વધી જાય છે, એ ચેક કરાવવાનું, બાઇક જ દોરાવવાનું હોય. તો ચલો કીધું ભાઈ ઘેર આવી ગયા હતા, હવે જમી લઈએ. ચલો કીધું ભાઈ હું તમને બતાવું આપણા સ્ટુડિયોનું કામકાજ કેટલો પહોંચી જુઓ. આજ ભાઈ આનું કમ્પ્લીટ પ્લાસ્ટર કર્યું આપણે જુઓ, અને બી થોડી સાફ સફાઈ ચાલુ હોય, જેમ કે જે પોય તળ્યું હોય એ આપણે એની અંદર સારું કરવાના છીએ. બરાબર, દિવાલો કરી દીધી મસ્ત અને ઉપર એંગલો નાખી દીધી. જુઓ હવે આપણે થોડું ઘણું કોમ છે, ઉપરની એંગલ આરી ઉપરની છત નાખવાનું, નીચેનું પ્લાસ્ટર ન દરવાનું. આ ત્રણ કોમ ચાલુ થઈ જાય અને આપણે અંદરનું જે થોડું ઘણું કોમ હોય એ કરીશું. આપણે બિયાલાના સ્ટુડિયોની અંદર લગાવી રહ્યા લાઇટનું બોર્ડ. જુઓ આ બાજુ બોર્ડ લાગી, અને આ એક લાઇટ લગાવીએ મિની, અને આ બીજો છે ભાઈ વાયર માર જોડે હાથમાં, એ પણ આપણે લગાવીએ. તો અભ્યાસ ચાલુ લાઇટનું કનેક્શન, અને આપણે બોર્ડ આ બોર્ડથી લીધેલો કનેક્શન. જુઓ પોઈથી સપ્લાય થાય આપણો કરંટ, અને આ ધાર દ્વારા અંદર જાય. તો હું તમને બતાવું કઈ રીતે કનેક્શન થાય બધું. હું તમને બતાવું આપણા સ્ટુડિયોની એક લાઇટ ગોઠવીએ. મારી જો એક મેન ગોળો હારે આ સ્વિચ ઓન અને આ ગોળો ઓન, એ માટે એક બીજી આપણે આ લગાવીએ સાઈડમાં. એ લગાવીએ આપણા રૂમને ભાઈ ડેકોરેટ કરવાનો અત્યારે, અને પછી છત ને બધું નાખી દેવા. ચલો તો ભાઈ હજી હાલ કનેક્શન ચાલુ જ છે, અને આજનો આપણે ફટાફટ તૈયારી કરીએ, અને કાલના વર્ગમાં ભાઈ બધું જ ફિનિશિંગ કરી દેવા આપણે લાઇટનું. તો ચલો મળીએ કાલના વર્ગમાં.